નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 7 ત્રિકોણ, સ્વાધ્યાય નંબર 7.3. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ઝામ્પલ નંબર 4 and 5 નો અભ્યાસ કરીશું. તો એક્ઝામ્પલ નંબર 4 વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે ત્રિકોણ એબીસીમાં બીઈ અને સીએફ બે સમાન વેધ છે. વેધ કેવા છે વિદ્યાર્થી મિત્રો? સમાન છે. તો એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. કાકબા શરત કઈ છે વિદ્યાર્થી મિત્રો? કાટખૂણો, કર્ણ અને એક બાજુ જો બીજા ત્રિકોણને અનુરૂપ હોય તો એ બંને ત્રિકોણો એકરૂપ હોય. તો વિગતવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આપણને પહેલા સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે શું આપણને આપેલું છે, તો કે વેધ સમાન છે. કેવા છે? આ વેધ બંને સમાન છે વિદ્યાર્થી મિત્રો. આ બંનેમાં સામાન્ય બાજુ થશે. આ બે ત્રિકોણની વાત આપણે કરીએ છીએ, બરાબર? આ બે ત્રિકોણમાં આ કર્ણ થશે અને આ શું વિદ્યાર્થી મિત્રો થશે? કાટખૂણો થશે, બરાબર? એટલે કાટખૂણો કર્ણની બાજુ બીજા ત્રિકોણને કાટખૂણો કર્ણની બાજુ ને અનુરૂપ છે, બરાબર? સરખા છે. તેથી આ બંને ત્રિકોણો કેવા થશે વિદ્યાર્થી મિત્રો? એકરૂપ થશે. એકરૂપ થાય તો વિદ્યાર્થી મિત્રો એના અનુરૂપ અંગો પણ કેવા થાય? સમાન થાય. તેથી ખૂણો બી અને ખૂણો સી બંને સમાન થશે. તો સમાન થશે તો વિદ્યાર્થી મિત્રો સમાન ખૂણાની સામેની બાજુ કેવી થાય? સમાન થાય. આ બંને સમાન થશે બાજુ, બરાબર? તો બે બાજુ સમાન થઈ ગઈ તો આ ત્રિકોણ કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો. વિગતવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીઈ અને સીએફ એ વેધ છે. બીઈ લંબ છે એસી અને સીએફ લંબ છે એબી. તે આપણને આપેલું છે. લંબ છે માટે બંને કેવા હોય? કાટખૂણે હોય. એટલે કે બીઈસી બરાબર 90 અને સીએફબી પણ કેવા થશે? 90 ના થશે. હવે જોઈએ વિદ્યાર્થી, ત્રિકોણ બીઈસી અને ત્રિકોણ સીએફબીમાં બીઈ બરાબર સીએફ એટલે કે વેધ આપણને સમાન આપેલ છે. બાજુ બીસી બરાબર સીબી એ સામાન્ય બાજુ થશે. ખૂણો બીઈસી અને ખૂણો સીએફબી એ બંને ખૂણા કેવા છે વિદ્યાર્થી મિત્રો? 90 ના છે. આ બંને ખૂણા કેવા છે? 90 ના છે, બરાબર? તો કાકબા શરત પ્રમાણે ત્રિકોણ બીઈસી અને ત્રિકોણ સીએફબી બંને કેવા થશે? આ બંને ત્રિકોણો વિદ્યાર્થી મિત્રો કેવા થશે? એકરૂપ થશે. તો એકરૂપ ત્રિકોણ હોય એના અંગો કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સમાન થશે. તેથી શું થશે? જો બીસી ખૂણો બીસીઈ, કારણ કે બીસી એ કયો વિદ્યાર્થી મિત્રો? કે બીસી એ કયો બંને ખૂણા કેવા થશે વિદ્યાર્થી મિત્રો? સરખા થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આ બંને ખૂણાઓ કેવા છે? આ બીસીઈ, બરાબર? એની જગ્યાએ આપણે બીસીએ લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો? લઈ શકીએ ને, બરાબર? તેથી ખૂણો બીસીએ બરાબર ખૂણો સીબીએ થશે ને. તેથી એબી બરાબર એસી, કારણ કે ખૂણો સી એવડો જ ખૂણો કોણ છે? બી. તેથી એબી બરાબર એસી. તેથી ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ને સહેલો એકદમ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 5, જેમાં એબી બરાબર એસી હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી છે. એપી એ લંબ છે બીસી. દોરી ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો પહેલા સમજી લઈએ એટલે સરળ પડે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે કે એબી અને એસી સમાન છે, બરાબર? એવો એક સમદ્વિબાજુ ત્રિકોણ આપે છે. એપી એ લંબ, આની ઉપર આપણે એક લંબ દોરીએ છીએ, બરાબર? લંબ હોય એટલે કેવો હોય વિદ્યાર્થી મિત્રો? કાટખૂણો હોય કે નહીં? આ બંને કાટખૂણા છે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આ બંને ત્રિકોણમાં જો એબીપી અને એસીપી
આ બંને ત્રિકોણમાં વિદ્યાર્થી મિત્રો બાજુ સમાન છે, બરાબર. આ એક સામાન્ય બાજુ થઈ ગઈ અને આ આપણને આપ્યું છે કે એસી અને એ બી સમાન છે, બરાબર, અને ખૂણો 90 છે. તો કાકબા પૂર્વધારણાને આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા છે? સમાન છે, બરાબર, એકરૂપ છે. તો એકરૂપ ત્રિકોણના અંગો કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય ને. તેથી બી એવડો જ ખૂણો કોણ થશે? સી થશે. જો વિગતવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી એબી બરાબર એસી, એપી લંબ છે બીસી. તેથી ખૂણો એપી બી બરાબર 90 અને એસી એપી સી બરાબર કોણ? 90 થશે વિદ્યાર્થી મિત્રો. આ બંને ખૂણાઓ કેવા થશે? 90 કારણ કે આ શું છે? લંબ છે, બરાબર. તેથી ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપીમાં ખૂણો એપીબી બરાબર ખૂણો એપીસી થશે. એબી બરાબર એસી આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. એપી બરાબર એપી સામાન્ય બાજુ થશે વિદ્યાર્થી મિત્રો. તેથી કાકબા શરત મુજબ ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી. આ બંને ત્રિકોણો વિદ્યાર્થી મિત્રો કેવા થશે? એકરૂપ થશે વિદ્યાર્થી મિત્રો. તેથી સીપીસીટી એકરૂપ ત્રિકોણની જે શરત છે એને અનુરૂપ અંગો કેવા થશે વિદ્યાર્થી મિત્રો? સમાન થશે. તેથી ખૂણો બી બરાબર ખૂણો સી થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 4 અને 5 વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળીશું. આવજો. નમસ્કાર.